2025 એટલે કે આ વર્ષે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત ક્યારે છે? જાણો પૂજાના નિયમો અને શુભ મુહૂર્ત વિશે બધું જ વિગતવાર આ વિડીયોમાં જણાવીશું. તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ નવા છો તો ત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવા માટે શેર કરજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. મિત્રો, વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત સનાતન વૈદિક હિન્દુ ધર્મમાં સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત ખાસ કરી અને પરિણીત મહિલાઓ માટે હોય છે, જે તેમના પતિના દીર્ઘ આયુષ્ય અને સુખી ગૃહસ્થ જીવન માટે ઉપવાસ રાખી અને વટવૃક્ષની પૂજા કરે છે. માન્યતા છે કે આ વ્રતથી પતિના જીવનમાં સમૃદ્ધિ, આયુષ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દર વર્ષે આ વ્રત જેઠ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. સનાતન વૈદિક હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2025માં વટ સાવિત્રી વ્રત પૂર્ણિમા ક્યારે આવશે તેની જાણકારી અને પૂજા વિધિ જાણવી એ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો વૈદિક કેલેન્ડર અનુસાર આ વર્ષે વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત ક્યારે મનાવવામાં આવશે? ચાલો આ વિડીયોમાં આપણે એના વિશે જાણીએ, શુભ મુહૂર્ત જાણી લઈએ અને પૂજાનો વિધિ બધો જાણી લઈએ. તો વટ સાવિત્રી પૂર્ણિમા 2025માં ક્યારે છે? તો હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2025માં પૂર્ણિમા તિથિ 10 જૂનના રોજ સવારે 11:35 શરૂ થઈ રહી છે અને 11 જૂનના દિવસે બપોરે 1:13 પૂર્ણ થશે. તો આવી સ્થિતિમાં વટ સાવિત્રી પૂર્ણિમા વ્રત 10 જૂન 2025 સોમવારે રાખવામાં આવશે અને 11 જૂને સ્નાન અને દાન કરવાનો મહિમા રહેશે. હવે જાણી લઈએ વટ સાવિત્રી વ્રતની પૂજા વિધિ. તો સવારે વહેલા ઉઠી સ્નાન કરવું, લાલ વસ્ત્રો પહેરવા. આ દિવસે મહિલાઓએ 16 શૃંગાર કરવા જોઈએ. વટ વૃક્ષ પાસે જઈ તેની સફાઈ કરવી, વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરવું, પછી તેની વિધિવત પૂજા કરવી. વટ વૃક્ષની આસપાસ 7 વાર મોલી દોરો વીંટાળવું. દરેક પરિક્રમા સાથે પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવી. સાવિત્રી અને સત્યવાનની કથા વાંચવી અને સાંભળવી. અંતે આરતી કરવી. સાત્વિક ભોજનથી ઉપવાસ તોડવો. ઉપવાસ કરનારે તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. વટ સાવિત્રી પૂર્ણિમા વ્રતના દિવસે વિવિધ પ્રકારના ફળો અને મીઠાઈઓ ભગવાનને ભોગ રૂપે અર્પણ કરવામાં આવે છે અને અનેક સ્થળોએ આ પવિત્ર દિવસે પૂરી, હલવો અને ચણાની દાળ જેવા ભોજન પણ ભોગ તરીકે ચડાવવામાં આવે છે. માન્યતા છે કે આ ભોગ ચડાવવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં દેવી આશીર્વાદ સતત મળતા રહે છે. પૂજાનો મંત્ર જોઈએ. વટ સિંચામિ તે મૂલમ સલિલે રમૃતોપમૈઃ યથા શાખા પ્રશાખાભિર વૃદ્ધોસી ત્વમ મહિતલે તથા પુત્રેશ્ચ પૌત્રેશ્ચ સંપન્નમ કુરુ મામ સદા અવેધવ્યમ ચ સૌભાગ્યમ દેહિ ત્વમ મમ સુવ્રતે પુત્રાન પૌત્રા સૌખ્યમ ચ ગૃહાણાર્ઘ્યમ નમોસ્તુતે. આ મંત્રથી જલ અર્પણ કરવું અને વટનું સિંચન કરવું. તો આ વિડીયો અંગેના, આ માહિતી અંગેના તમારા અભિપ્રાય કોમેન્ટમાં જણાવજો. વિડીયોને લાઈક અને શેર કરજો. હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી અથવા આપ અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવા વિડીયોમાં. જય અંબે.